જ્યારે માતા પિતા તરીકે આપને કોઈ પ્રશ્ન પૂછે કે શું આપ આપની બાળકોની હરેક અપેક્ષાઓ પૂર્ણ કરો છો, તો આપ ચોક્કસથી કહેશો કે હા, અમે અમારા બાળકની દરેક અપેક્ષા પૂરી કરીએ છીએ. જેમ કે અમે બાળકોને ફરવા માટે લઈ જઈએ છીએ, અમે બાળકોને ભણવા માટે મોંઘી સ્કૂલોમાં મૂકીએ છીએ, અમે બાળકોને જોઈએ એટલા પૈસા આપીએ છીએ, અમે બાળકોને મોંઘાદાટ રમકડા લઈ આપીએ છીએ. મારે આપ સૌ માતા પિતાને એક વાત સાથે અવગત કરાવવા છે કે આ આપના બાળકોની અપેક્ષા નથી. તમે આ અપેક્ષા પૂરી થાય પછી બાળકોને પૂછો કે હવે બેટા તમારી અપેક્ષા શું છે, તો કંઈક આવા પ્રકારની તમારા બાળકોની અપેક્ષા પોતાના દિલની અંદર રહેલી છે. નંબર 1, મારી સાથે બાળક બનીને રહો. નંબર 2, મને સાંભળો તો ખરા. નંબર 3, માતા મારી સખી અને પિતા મારા મિત્ર બને. નંબર 4, મને પણ ભગવાને વિચારવાની શક્તિ આપી છે, મારા વિચારો કહેવા માટેનો મોકો તો મને આપો. અને નંબર 5, મારે પૈસાની જરૂર નથી, મારે તમારા સમયની જરૂર છે. શું આપણે આપણા બાળકોને આવા પ્રકારની અપેક્ષા પૂરી કરીએ છીએ? જવાબ આવશે ના. આપણે દરેક વસ્તુને પૈસા સાથે તોલન કરીએ છીએ, દરેક વસ્તુને પૈસા સાથે સરખામણી કરીએ છીએ. મારે આપ સૌને કેવું છે, ચિન્મયાનંદ સ્વામી એવું કહેતા કે બાળક ઉપર રોકાણ કરવાની જરૂર નથી, બાળકમાં રોકાણ કરવાની જરૂર છે. બાળકને તમારા પૈસાની જરૂર નથી, બાળકને તમારા પ્રેમની જરૂર છે. બાળકને તમે આપેલા મોંઘા દાટ રમકડાની જરૂર નથી, પણ બાળકને તમારા મોંઘા અને કિંમતી સમયની જરૂર છે. શું આપણે આ વસ્તુ બાળકો સાથે કરીએ છીએ? આપણા દિલથી જ્યારે તમે વિચારશો ત્યારે જવાબ ચોક્કસ રીતે ના આવશે. મારે આપ સૌને કહેવું છે કે આપણા બાળકોની પ્રગતિ માટે સૌથી વધારે તમારે કુરબાની આપવી પડશે, તો એ છે તમારો કિંમતી સમય. જો બાળકને સમય આપશો તો એક સમય એવો પણ આવશે કે જ્યારે તમારે બાળકોના સમયની જરૂર હશે ત્યારે બાળક તમને ચોક્કસ રીતે સમય આપશે. ખૂબ ખૂબ આભાર.